સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં હવે નહીં ચાલે મહિલાઓના પતિનું રાજ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું મોટું નિવેદન। ચૂંટણી મહિલાઓના પતિની કામગીરીને લઈને બોલ્યા સીએમ ભૂપેન્દ્ર પટેલ। આવી ઘટનાઓની સામે આવશે તો પગલાં લેવામાં આવશે। મુખ્યમંત્રીએ કહ્યું, ઘણી જગ્યાએ મહિલાઓ ફક્ત નામથી ચૂંટાય છે, કામ મહિલાના પતિ કરે છે। ત્યારે આ વાતને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટકોર કરી છે। મહિલાઓને ટિકિટ ભાજપ આપે છે અને ચૂંટાય પણ છે, જે રીતે સરપંચથી લઈને સંસદ સુધી પહોંચ્યા છે, તો મોટાભાગે આપણે જોયું છે વિધાનસભાથી સારી સ્થિતિ છે। મહિલાઓના જે પતિ છે ને, એ લોકો એની ભાગીદારીમાં પણ ભાગીદારી પડાવે છે। એટલે કોંગ્રેસ કંઈ કરે કે ના કરે, પણ ભાજપ તરફથી તમે કમિટમેન્ટ આપશો કે આ લોકોને ઘરે બેસાડશો, કે એક એવો દાખલો બેસાડો કે મહિલાને એની સત્તાની ભાગીદારીમાં પૂરતો લાભ લેવાનો। એ પછી ભાજપનો જૂનો કાર્યકર પણ હોઈ શકે, પણ પતિ તરીકે જો ભાગીદારી સત્તામાં ભોગવવા ઈચ્છતા હોય, મોબાઈલ નંબર એમની પાસે હોય, સરપંચમાં જો આપણે ફોન કરીએ તો બોરોનું સરપંચ હોય છે, એમ સરપંચ હોય છે। ના, એટલે ક્યાંક ક્યાંક આવી વાત ધ્યાન ઉપર આવશે તો ચોક્કસ તમે જે કહો છો એ પ્રમાણે એનો અમલ અમે કરાવીશું।